રામ મંદિર નહીં બને ત્યાં સુધી નહીં ખાઓ મીઠાઈ। ગુજરાતના દિગ્ગજ નેતાએ 30 વર્ષ સુધી રાખી હતી આ ટેક। અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। રામ મંદિર માટે અનેક લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ રહ્યા છે, જેમાં ગુજરાત ભાજપના એક સિનિયર નેતાનો પણ સમાવેશ થાય છે। આ નેતાને રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા છે। વિગતો મુજબ ગુજરાત ભાજપના નેતાએ 40 વર્ષની ઉંમરે રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા રાખી હતી, જે બાદમાં જ્યારે આજથી 4 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર અંગે ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો ત્યારે તેમની માતાએ તેમને મીઠાઈ ખવડાવી હતી। વર્ષોથી હિન્દુસ્તાનના રામ ભક્તો જે પળની રાહ જોઈ રહ્યા હતા તે પળ આખરે નજીક આવી પહોંચી છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, જેની આગામી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। તત્કાલીન નરેન્દ્ર મોદીના સાથી કેબિનેટ મંત્રીએ પણ રામ મંદિરના નિર્માણ માટે આકરી ટેક લીધી હતી, જે બાદ કરતા આ અંગે ભૂપેન્દ્ર ચુડાસમા કહી રહ્યા છે કે 25 સપ્ટેમ્બર 1990માં રામ મંદિરના નિર્માણ માટે ભાજપના આગેવાન લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી। તેઓ પણ જોડાયા હતા। પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ એમાં રામ ભક્ત હતા, જેમણે રામ મંદિર ન બંધાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા રાખી હતી। ભૂપેન્દ્રસિંહે 40 વર્ષની ઉંમરે મીઠાઈ નહીં ખાવાની બાધા રાખી હતી। આજે પણ કાર્યકરો અને એ દિવસો યાદ આવ્યા ખરા। 4 વર્ષ અગાઉ એટલે કે 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો હતો। ટેક લીધાના 30 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો હતો, ત્યારે મારી માતાએ મને મીઠાઈ ખવડાવીને કહ્યું હતું કે તારી બાધા હવે પૂર્ણ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।